આ પ્રકારની દવાઓ વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં. આ દવાઓનો બરાબર ધ્યાનથી વાંચીને, સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપને જીવનભર કોઈ ગોળીઓ ખાઈને જીવવાની જરૂર પડશે નહીં. 1. વહેલા સૂઈને વહેલા ઉઠો એ દવા છે. 2. ઓમકારનો નાદ કરવો એ દવા છે. 3. યોગ, પ્રાણાયામ અને વ્યાયામ એ દવા છે. 4. સવાર સાંજ ચાલવું એ પણ દવા છે. 5. ઉપવાસ એ બધા રોગની દવા છે. 6. સૂર્યનો પ્રકાશ લેવો એ પણ દવા છે. 8. માટલાનું પાણી પીવું એ પણ દવા છે. 9. શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ પણ દવા છે. 10. ખૂબ ચાવીને ખાવું એ એક દવા છે. 11. ખોરાકની જેમ પાણીને પણ ચાવીને પીવું એ પણ દવા છે. 12. જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું એ દવા છે. 13. ખુશ રહેવાનો નિર્ણય એ પણ દવા છે. 14. હાસ્ય અને રમૂજ એ દવા છે. 15. સંતોષ એ પણ દવા છે. 16. તન અને મનની શાંતિ એ દવા છે. 17. મનમાં સકારાત્મકતા એ દવા છે. 18. નિસ્વાર્થ પ્રેમ, લાગણી એ પણ દવા છે. 19. સર્વનું ભલું કરવું એ પણ દવા છે. 20. કોઈના આશીર્વાદ મળે તેવું કામ કરો એ દવા છે. 21. દરેક સાથે હળીમળીને રહેવું એ દવા છે. 22. પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ દવા છે. 23. આપના દરેક સાચા અને સારા મિત્રો પણ એક પૈસા વગરનો સંપૂર્ણ મેડિકલ સ્ટોર છે. 24. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને ખુશમિજાજ રહો એ પણ એક દવા છે. 25. પ્રત્યેક નવા દિવસનો સંપૂર્ણ આનંદ માણો એ પણ એક દવા જ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને તે બધું કઈ રીતે અને ક્યાંથી મેળવવું એ વિચાર આવે એ પછી તેનો અમલ કરીએ એ પણ એક દવા સમાન જ છે. પ્રકૃતિ પર વિશ્વાસ રાખો. પ્રકૃતિ જ શ્રેષ્ઠ ઉપચારક છે. અને છેલ્લે, આ મેસેજ પ્રસાદી રૂપે 5 વોટ્સએપ ગ્રુપમાં મોકલી એક સત્કર્મ કર્યાનો આનંદ લેવો એ પણ એક દવા જ છે. જય જલારામ.